તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 24 કલાકમાં 9.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 24 કલાકમાં 9.5 ઇંચ વરસાદ પડતા સાર્વત્ર પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા। ખંભાળિયામાં દિવસભર મેઘરાજાની કહી શકાય કે પધરામણી જોવા મળી હતી। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ થયા હતા। ભારે ગરમી બાદ સારો વરસાદ પડતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે, કારણ કે કાળઝાળ ગરમીમાંથી તેઓને રાહત મળી છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 24 કલાકમાં 9.5 ઇંચ વરસાદ જોવા મળ્યો છે। તો આ સંદર્ભે વધુ અપડેટ મેળવી લઈએ। અમારા સંવાદદાતા નારણ અમારી સાથે જોડાઈ ગયા છે। નારણ, ખંભાળિયામાં જે રીતે કહી શકાય કે મેઘમહેર જોવા મળી છે, 24 કલાકમાં 9 ઇંચ કરતા વધારે વરસાદ, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કાલે સવારથી જ વરસાદની પધરામણી થઈ ગઈ હતી। ત્યારે 24 કલાક બાદ 9.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજ વહેલી સવારથી જ દ્વારકામાં વરસાદ ચાલુ હતો તો 1 ઇંચ જેટલો વરસાદ દ્વારકામાં પડ્યો હતો અને 9.5 ઇંચ વરસાદ પડતા જ ખંભાળિયાના ખેડૂતોમાં હાલથી ખુશીનો માહોલ જોવાઈ રહ્યો હતો, કારણ કે આજે 11 જેવો દિવસ હોય અને આજે વાવણીની શરૂઆત થતી હોય તો એ બહુ શુભ ગણાય છે। જી જી બિલકુલ નારણ, આટલા વરસાદમાં પણ જે રીતે દ્રશ્યો આવ્યા, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, ત્યારે તંત્રની વ્યવસ્થા સામે તો આ વખતે પણ સવાલો ઉઠી રહ્યા છે। પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે તંત્ર કેટલું તૈયાર જોવા મળી રહ્યું છે? જી, વાત કરવામાં આવે તો ખંભાળિયાના જે રામનાથ વિસ્તાર છે, અહીંયા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા, વાહનોને ફૂલ હાલાકી ભોગવવામાં આવી હતી અને બીજું ખંભાળિયાનો જે બસ સ્ટેન્ડ વાળો રોડ છે, રેલવે સ્ટેશન વાળો, તેમાં પણ પાણી ભરાયા હતા અને જે સહેલાણીઓ છે એને ખાસ વધારે તકલીફ પડી રહી હતી। જી બિલકુલ નારણ, ખેડૂતો શું માની રહ્યા છે? 24 કલાકમાં 9.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, ત્યારે ખેતીને લઈ અને ખેડૂતો આ વરસાદને કેવો માની રહ્યા છે? શું આનાથી નુકસાન થશે અથવા તો ફાયદો થવાની શક્યતાઓ તેઓ વ્યક્ત કરી રહ્યા છે? ના, ખેડૂતોમાં હાલ જે છે એ ખુશીનો માહોલ છે, કારણ કે પેલો વરસાદ જ ખૂબ સારો પડી ગયો છે, 9.5 ઇંચ જેટલો, એટલે થોડા ઘણા નદીઓમાં નીર પણ આવ્યા છે અને જે વાવ કુવા છે એમાં પણ પાણી આવ્યું છે, એટલે પહેલા વરસાદમાં જ આવો સારો વરસાદ પડતા જે ખેડૂતોમાં છે હાલ જે ખુશી જોવા મળી રહી છે। જી આભાર નારણ, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર